ઉત્તમમાં ઉત્તમ સહેજ અવસ્થા છે, જે છેલ્લા તત્વ પરમાત્મા તત્વને વિચારનો આ યોગી તપસ્વીઓ કરતાં વધુ સારો છે, જ્ઞાનીઓથી વધુ સારો છે અને અગ્નિહોત્રાદિ કર્મકાંડીઓથી પણ વધુ સારો છે. સર્વ યોગીઓમાં પણ જે પરમાત્મા મન પુરાવીને પરમાત્માને શ્રદ્ધાથી નિરંતર યાદ કરે છે તેને પરમાત્મા શ્રેષ્ઠ યોગી માને છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 46-47 પુરાવો છે. એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, બોલે, ઊંઘે કે શ્વાસ લે, બોલે, મળ ત્યાગ કરે, ગ્રહણ કરે, આંખ ઉગાડે કે મીચે, તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ કરતો નથી એવું માને છે. તે મન બધું જ સહેજે ભાવે કરે છે. સાચો બ્રહ્મચારી અને ઉપવાસી છે. તે ગીતા અધ્યાય 5 શ્લોક 8-9 આ પુરાવો છે. તો તે પરમાત્માને યાદ કરવાની મૂડી વધારવાની છે. તે પરમાત્માને યાદની મૂડી અને ઓજસ અને આભામંડળ વધારો તેવું ભેગું કરો તો સાથે આવશે. ધ્યાન, ધારણા, યોગ, સમાધિ વગેરે ક્રિયાઓ મધ્યમ છે. મૂર્તિનું પૂજન કનિષ્ઠ છે. મંત્રોની સાધના પાપ છે ને તીર્થો વગેરેમાં ફોકટ ફરવું એ તો પાપમાં પાપ છે. દેખાતા ફળને સ્વાદ વિના પેટ ભરાતું નથી, તેમ જીવતા સદગુરુ વિના પરમાત્માનો ખરો અનુભવ આનંદ નકામો છે. તો મૂર્તિઓની પૂજાની ફરી મનુષ્ય વડે ફરી જન્મવું પડે છે. તો મૂર્તિઓની પૂજા કરવાથી ફરી જન્મવું પડે છે. તેને બહારની પૂજા છોડી પોતાના હૃદયમાં રહેલા આત્માની જ પૂજા કરવી જોઈએ. આ પાના નંબર 76 મૈત્રી ઉપનિષદમાં પુરાવો છે. તો કિંમતીમાં કિંમત વસ્તુ છે 5: પરમાત્મા, આત્મા, પ્રકૃતિ, સમય અને કર્મ. તો દિવસનું પોતાનું ફરજ મુજબનું સત્ય કર્મ કરવું. આ ગીતા અધ્યાય 2 શ્લોક 47-63 તમે વાંચી લેજો, અથવા ગીતા અધ્યાય 3 5-33 વાંચી લેજો. બીજું, સમયનો સદુપયોગ કરો. વિદેશી નકલમાં સમયને ન બગાડો. ક્રિકેટ જોવામાં, ટીવી, મોબાઈલમાં. ત્રીજું, પ્રકૃતિ એટલે શરીરની કિંમત સમજો. ચોથું, આત્માજ્ઞાન માટે જે છળ, કપટ, વેર, ઈર્ષા, અભિમાન છોડી દો તો આત્માજ્ઞાન થયું સમજો. પાંચમું, પરમાત્મા, હે અર્જુન, મારી અધ્યક્ષતાને લીધે જે મારી પ્રકૃતિ જળ ચેતન સહિત જગતને ઉત્પાદન કરે છે, આ કારણથી જગતનું ચક્કર ફર્યા કરે છે. પણ આ જગતના લોકો માતા પિતા કર્મફળ આપનાર અને પિતામાં જ પણ હું જ છું. આ ગીતા અધ્યાય 9 શ્લોક 10